તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકાના બોરીકુવા ગામે દીપડાનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે। ખેતર વિસ્તારમાં દીપડાએ બે બકરીઓ પર હુમલો કરી એકને ફાડી ખાઈ જતા અને બીજી બકરીનું ગળું પકડી મોત નિપજાવ્યું છે। ઘટનાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે। બોરીકુવા ગામના ખેતર વિસ્તારમાં દીપડાના હુમલાની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ જોલાભાઈ રૂપજીભાઈ પાંડવીના સર્વે નંબર 52ના મકાઈના ખેતરમાં દીપડાએ એક બકરીને ખેંચી જઈ ફાડી ખાધી હતી, જ્યારે બીજી બકરી જે સંતોષભાઈ ઓલિયાભાઈ વડવીનું હોવાનું જાણવા મળ્યું છે, તેને દીપડાએ ગળામાં પકડી મોતને ઘાટ ઉતારી હતી। ઘટના સ્થળે ગામની પ્રાથમિક શાળાના પાછળના ભાગે આવેલું હોવાને કારણે બાળકો અને ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ વન વિભાગ પાસે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે, જેમાં દીપડાને પકડવા માટે પાંજરું મૂકવાની માંગ મુખ્ય છે। ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આવનારા દિવસોમાં વધુ જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય નહીં। હંસરાજ પાડવી સાથે દીપેશ વડવી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, તાપી।